છો બાળ મિત્રો, આજે આપણી સ્કૂલમાં બાળ મેળાથી લકી ડ્રો થઈ રહ્યું હતું. તમે જોઈ શકો છો અહીંયા બધો સેટઅપ છે, જેમાં અહીંયા નંબર લખેલા છે અને અહીંયા લકી ડ્રો થાય છે. તમે ગેટ નંબર દબાવો જેથી તમારો નંબર મળે છે. તો હવે લકી ડ્રો પૂરો થઈ ગયો છે. ઘણા લોકોને રૂપિયા મળ્યા, સામાન મળ્યો. તેથી હવે આપણે તેમને જોશું પ્રતિભાવ કે કેવું તેમને રિએક્શન કેવો રહ્યો છે. ચાલો સૌ પ્રથમ તમે ઊભા થાઓ. તમને કેવું લાગ્યું લકી ડ્રોની? આ લકી ડ્રોમાં મને ખૂબ મજા આવી. અડધાને પૈસા મળ્યા, અડધાને ચોકલેટ મળી, અડધાને પેન્સિલ મળી, અડધાને પેન મળી. આ લકી ડ્રોમાં મને ખૂબ મજા આવી. ખૂબ સરસ. હવે બીજા કોઈને પૂછો ચાલીએ. ચાલો તમે ઊભા થાઓ. તમને કેવું લાગ્યું આ લકી ડ્રો? તમને કેવું લાગ્યું કે આ સારું હતું કે કેવું? મસ્ત લાગ્યું. આપણે આમનેથી તમે ઊભા થઈ જાઓ. તમારું નામ શું છે? વીર વાઘેલા. વીર વાઘેલા. હવે તમને અમે પૂછીએ, આમાં લકી ડ્રોમાં તમને કેવું લાગ્યું કે આમ તમારે ઇનામ મળ્યો કે નથી મળ્યો તે કહો. મને લકી ડ્રો મસ્ત લાગ્યો અને મને ઇનામ પણ મળ્યું છે. તમારે શું ઇનામ મળ્યું તે અમને દેખાડશો જરાક? એક પેન્સિલ મળી હતી ને 6 ચોકલેટ મળી હતી. એક પેન્સિલ ને 6 ચોકલેટ મળી. ખૂબ સરસ. તો તમને કેવું લાગ્યું? તમને મજા આવી? હા, મને મજા આવી. ખૂબ સરસ. હવે આપણે બીજા કોઈને પૂછીએ. તમે ઊભા થાઓ. તમે કહો, તમને કોઈ ઇનામ મળ્યું? હા, અમને ઇનામ મળ્યું છે. તમને શું મળ્યું છે તે અમને કહો જરા. અમને ચોકલેટ મળી છે. ચોકલેટ કેટલી મળી? અમને ચોકલેટ એક મળી છે. તમને શું લાગે કે આ સારું હતું બધું? હા, અમને ખૂબ જ મજા આવી અને આનંદ થયો અને લકી ડ્રોમાં બહુ જ મજા આવી અને અમને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ મજા આવી ને લકી ડ્રોમાં બહુ જ મજા આવી ને અમારી શાળામાં આનંદ મેળવ્યો હતો. તેથી મને ખૂબ જ ખુશી થઈ. બહુ સરસ બોલ્યું છે. હવે તમે ઊભા થઈ જાઓ. તમે અહીંયા આવો. તમારું નામ શું છે? મારું નામ ખાંડેસાજી જગદીશ. ખાંડેકાજી જતીશભાઈ, તમને હું પૂછવા માંગુ છું તમારો પ્રતિભાવ કે તમને આ કેવું લાગ્યું? તમને ઇનામ મળ્યો કે નહીં? તેથી તમારે ઇનામ મળ્યો કે નહીં તેથી તમને દુઃખ થાય છે? અમને ઇનામ મળ્યો, અમને દૂધ નહીં થતું. મને 3 નંબર ઉપર ઇનામ મળ્યો ને તેના મને ચોકલેટ મળી. તમને ચોકલેટ મળી છે? ઇનામ મળ્યું છે? 2 ચોકલેટ મળી ઇનામ. હા, તો તમે કહો તમને આ કેવું લાગ્યું? આજે મજા આવી બાળ મેળામાં કે નહીં? આ બાળ મેળા મેં પહેલી વાર મનાયો, સૌથી પહેલી વાર મેં મનાયો છે ને આમાં મને ખૂબ જ મજા આવી. ખૂબ સરસ. બેસી જાઓ. હવે તમે ઊભા થાઓ. તમને કેવું લાગ્યું? તમારે શું શું ઇનામ મળ્યું પેલા એ અમને જણાવશો? બોલ પેન મળી છે ને મને ખૂબ જ સારું લાગ્યું છે. આજ બાર મેળો લાગ્યો. લકી ડ્રોમાં મને બોલ પેન લાગી. તમે આ બાળ મેળામાં શું શું કર્યું એ અમને જણાવશો જરાક? બાલ મેળામાં મેં પાણીપુરી બનાવી, પછી ખાધી, બીજાને ખવડાવી, સરને ટીચરને બધાને ખવડાવી. પછી બીજું કાંઈ કર્યું? હજી પાણીપુરી સિવાય ક્યાંય જિંદગી ટાય બધું કાંઈ ના કર્યું? બીજું બધું જે અમે ઢોર્યું હતું, બીજાએ ઢોર્યું હતું એ બધું અમે સાફ કર્યું. ખૂબ સરસ. તમે બીજાનું કામ કરો છો. થેન્ક યુ. તો હવે આપણે કોને બોલાવશું? તમે ઊભા થાઓ. તમે અહીંયા આવો. તમારું નામ શું છે સૌ પ્રથમ? મારું નામ નાયમી હસમુખભાઈ છે. હા, તમારે શું લાગે આ લકી ડ્રો ફેર હતું કે બધા બરાબર હતું કે બરાબર ઇનામ મળ્યો કે કઈ ચીટિંગ બીટિંગ નથી થઈ? આ લકી ડ્રો ખૂબ જ સારું હતું અને મને લકી ડ્રો કરવામાં પણ ખૂબ આનંદ આવ્યો. તમને કયો નંબર લાગ્યો હતો? મારે 31. તમે 31. તમને કઈ ઇનામ મળ્યું? મને એક બોલ પેન, પેન્સિલ અને 4 ચોકલેટ મળી. એ કમાન દેખાડશો દર્શકોને? કેમેરામાં જરાક દેખાડો. તો જોઈ શકો છો બાળ મિત્રો, આ ભાઈને આ જે લકી નંબર હતા, પહેલો નંબર આવ્યા હતા, તેમને આ ઇનામ મળ્યું છે. એક બોલ પેન, એક પેન્સિલ, 4 ચોકલેટ મળી છે. હવે આપણે લકી ડ્રોના સૌથી મોટા વિનર પાસે જઈએ, જે 50 રૂપિયા જીત્યા હતા. તમે જીત્યા હતા. તમારું નામ શું? સોઢા પ્રિયંકા હરીશચંદ્રસિંહ. તો તમે જોઈ રહ્યા છો સોઢા પ્રિયંકાને 50 રૂપિયા મળ્યા હતા, જે તે જીત્યા હતા. જ્યારે તમારો નંબર પહેલા ક્યારે લાગ્યો છે? ના, જ્યારે તમારો અચાનકથી તમારો નંબર આવ્યો એ તમારું કેવું રિએક્શન હતું? તમને એકદમ ચોકી થઈ ગયા કે કેવું થયું? મને બહુ ખુશી થઈ. એમ અચાનકથી રાજી થઈ ગયા કે હા મારો નંબર લાગ્યો? કાંઈ થયું? હા. ખૂબ સરસ. તમને બાળ મેળો કેવો લાગ્યો? મને બાળ મેળો ખૂબ જ સુંદર લાગ્યો. તો આજે આપણે ઘણા બધા લોકોનું રિએક્શન લીધા અને આ તમે જોઈ શકો છો બધા લોકો ઘણા લકી ડ્રો આવ્યા અને એમાં કોક જીત્યા પણ ખરા. તો આજના આપણે ઇન્ટરવ્યુમાં આટલું જ. ફરી મળીશું. અસ્તુ.